એના માં જગદંબાના પાર્વતીજીના મા બાપ છે. હિમાલયનો અર્થ છે કઠણ કાળજુ, પથ્થર દિલ, અને મેના એટલે તર્ક બુદ્ધિ. આ અધ્યાત્મ અર્થ છે. જેની પાસે તર્ક અને બુદ્ધિ. બ્રહ્માજી નારદજીને ઉપદેશ દેતા કહે છે અહીંયા શિવકથાની અંદર કે હે નારદ, જે તર્ક અને બુદ્ધિથી ઈશ્વરને મેળવવા માંગે એ સાધક ક્યારેય પણ ઈશ્વરને પામી શકતો નથી, પ્રભુને પામી શકતો નહીં. ચાહે તમે રામ કે કૃષ્ણ કે શિવ કે માતાજીની કે પીર પૈગંબરની સાધના કરો, જે મન અને બુદ્ધિથી પ્રભુને પામવા માગે ને અથવા તો માપવા માગે એ અનંત છે. એટલે તો શિવાલયની અર્ધ પ્રદક્ષિણા થાય છે. આ મોટો પુરાવો છે બીજો. ઈશ્વરને ક્યારેય માપી ન શકાય. તું આમ કરીને તો અમે આમ કરી, એ માપ છે એનું, બપાય નહીં. અને જે નો માપે ને અને નો માગે ને એને ભાવ આપે. હો, બે વોટનો દાખલો આપણે લેવો. બે વોટને એમ કેવું અડ અડ કયો એટલે એક વોટ નહીં અડે, ભાગશે આગા. અને અડમાં કયો એટલે જો અડી જાય. અડમાં જો અડ્યા ને મારે નથી અડાડવા છતાં અડી જાય. અડમાં એટલે અડી જાય. આ પ્રૂફ છે. એનો અર્થ થયો માગવા કરતા ન માગે તો વધારે મળે છે. છે શ્રદ્ધા, છે પ્રેમ, છે ભરોસો, છે સત્ય છે. તમારા હર કોઈ પ્રશ્નમાં સત્ય હોય ને આ મુદ્દા ઉપર આ પરમ સ્વરૂપની કથા અત્યારે લઈ અને સંસારિક પણ વ્યવહારિક કથા પણ કરું છું. કારણ કે હું વ્યાસપીઠ આવું ને તો થોડી વાર મને તત્વજ્ઞાન કરવા જોઈએ. બધાની બુદ્ધિ નિર્મળ થાય. જ્ઞાનની શરત છે કે જો તમે મને પામવા માંગતા હો ઈશ્વરને જ્ઞાન વડે, તો તર્ક અને મન અને બુદ્ધિના દરવાજાને બંધ કરીને, અને આ ગંગા સતી કહે છે કે નિર્મળ થઈ આવો મેદાનમાં, જાણી લો જીવની જાણ. નિર્મળ થવું પડે. ભલે તમે ચરિત્ર જરૂર સાકાર કથા કરો, પણ પેલા બુદ્ધિ સાફ કરી, તર્ક મન અને બુદ્ધિના બારણાને બંધ કરી. આપ કથામાં કોઈ બી કથામાં જાઓ, તર્ક બુદ્ધિને મનને વેગ ન આપો, શ્રદ્ધાને વેગ આપો, ભરોસાને વેગ આપો. યતો મતિ તતો ગતિ. એનું કારણ એ છે કે જેવી મતિ હોય એ પ્રમાણે આપણી ગતિ થાય. આપણે ક્યાં જવું એ સદગુરુ કે ભગવાનના હાથમાં નથી. એ વિશ્વ એ સિદ્ધાંત આપણા હાથમાં છે. આપણે કેવા થવું. અમુક કાર્યો ઈશ્વરના હાથમાં છે ને અમુક આપણા હાથમાં છે. કેટલું ખાવું એ આપણા હાથમાં છે.